આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે। નમસ્કાર। કેન્દ્રીય ચૂંટણી પંચે આ વખતની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ખોટી માહિતીના ફેલાવાને રોકવા માટે મિથ વર્સેસ રિયાલિટી માઇક્રોસાઇટ શરૂ કરી છે। આ મંચ ચૂંટણી પંચની અધિકૃત વેબસાઇટ દ્વારા લોકો માટે ઉપલબ્ધ છે। ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યું હતું કે આ મંચનો ઉપયોગ માહિતીની ચકાસણી કરવા, ખોટી માહિતીનો ફેલાવો અટકાવવા, ગેરમાન્યતાઓને દૂર કરવા અને સાચી માહિતી વિશે માહિતગાર રહેવા માટે કરી શકાય છે। કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે દેશની ઉત્તર સરહદે ઉભી થયેલી પરિસ્થિતિ હળવી બનાવવા સેનાના જવાનો પોતાના મૂળ સ્થાને પાછા ફરે તે જરૂરી છે। જોકે આપણી સેનાના જવાનો સજ્જ છે અને પરિસ્થિતિનો વાતચીત દ્વારા ઉકેલ મેળવવાના પ્રયાસો ચાલુ રહેશે। તેઓ ગઈકાલે દિલ્હીમાં યોજાયેલી સેનાના કમાન્ડરોની પરિષદને સંબોધી રહ્યા હતા। તેમણે દેશની પશ્ચિમ સરહદે સેનાના જવાનોએ કરેલી કામગીરીને બિરદાવી હતી। શ્રી સિંહે કહ્યું કે સેનાના જવાનો સરહદોનું રક્ષણ કરવાની સાથે સાથે આતંકવાદ સામેની લડાઈમાં અને તાકીદની પરિસ્થિતિમાં વહીવટી તંત્રને મદદરૂપ થવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। આ બેઠકમાં દેશની સરહદે સલામતીની હાલની પરિસ્થિતિની સર્વાંગી વિચારણા કરવામાં આવી હતી। ભારતીય અન્ન સલામતી અને ધારાધોરણ સત્તામંડળ FSSAIએ ઈ કોમર્સ વેબસાઇટની મદદથી ઠંડા પીણા અને ખાદ્ય ચીજોનું વેચાણ કરતા એકમોને પોતાના ઉત્પાદનોને યોગ્ય શ્રેણીમાં મૂકવા નિર્દેશ આપ્યો છે। ડેરી ઉદ્યોગ અને અનાજ આધારિત ઠંડા પીણાના ઉત્પાદકો પોતાના ઉત્પાદનો આરોગ્યવર્ધક પીણાની શ્રેણીમાં મૂકીને વેચાણ કરતા હોવાનું FSSAIના ધ્યાનમાં આવ્યું હોવાથી આવા નિર્દેશ અપાયા છે। ઇજનેરી અભ્યાસક્રમોમાં ઓનલાઈન અરજી કરવાની કામગીરીનો આરંભ થયો છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ આગામી 15મી મે 2024 સુધી ઓનલાઈન પદ્ધતિથી પ્રવેશ માટે અરજી કરી શકે છે। વિદ્યાર્થીઓએ તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અને 350 રૂપિયાની નોન રિફંડેબલ ફી સાથે અરજી કરવાની રહેશે। શૈક્ષણિક વર્ષ 2024-25ના પ્રવેશ માટે પ્રવેશ સમિતિ દ્વારા હાથ ધરાયેલી ઓનલાઈન પદ્ધતિથી જ વિદ્યાર્થીઓએ અરજી કરવાની રહેશે। અભ્યાસક્રમમાં પ્રવેશ પદ્ધતિ અને પ્રવેશને લગતી વિવિધ માહિતી વિદ્યાર્થીઓને સત્તાવાર વેબસાઇટ gujacpc.nic.in પરથી મળી શકે છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓ સવારે 8 થી રાતના 12 વાગ્યા સુધી ઉપલબ્ધ હેલ્પલાઇન નંબર 07926566000 પરથી પ્રવેશ પ્રક્રિયા અંગે માહિતી મેળવી શકશે। લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની તારીખો જાહેર થયેલ છે। ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે। ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા મતદાનના દિવસે મતદાન બૂથની આસપાસ તથા મતગણતરીના દિવસે મતગણતરી કેન્દ્ર ખાતે નિવારક પગલાં લેવા હુકમો કરવામાં આવ્યા છે। મતદાનના દિવસે તારીખ 7મી મેના મતદાન મથકમાં કે મતદાન મથકની 100 મીટરની ત્રિજ્યામાં કોઈપણ વ્યક્તિ સેલ્યુલર ફોન, વાયરલેસ સેટ વગેરે લઈને જઈ શકશે નહીં। ઉપયોગ કરી શકાશે નહીં। વાયરલેસ ડિવાઇસ જેવા કે બ્લુટૂથ, પેન, કેમેરા, મોબાઈલ કે ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો કે અન્ય કોઈપણ ઇલેક્ટ્રોનિક સાધનો લઈ જઈ શકાશે નહીં। કોઈ વ્યક્તિ દ્વારા આ નિયમનો ભંગ કરવામાં આવશે તો શિક્ષાપાત્ર કાર્યવાહીને પાત્ર ઠરશે। લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાએ આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં પ્રાંત અધિકારીની કચેરીએ ચૂંટણી સંદર્ભે બેઠક યોજી સંબંધિત અધિકારીઓને વિવિધ સૂચનો કર્યા હતા। લોકસભા ચૂંટણી અંતર્ગત અબડાસા વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાં આગામી ચૂંટણીની કામગીરીની ચકાસણી તેમજ આગામી કામગીરીના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને અધિક કલેક્ટર સહિત વિવિધ ટીમના જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓએ અબડાસા વિધાનસભા મતદાર વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે બેઠક કરી હતી। લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે આઈપીએલની બેંગલુરુમાં રમાયેલ મેચમાં રોયલ ચેલેન્જર ટીમને 28 રને હરાવી બીજી સફળતા હાંસલ કરી હતી। લખનૌ ટીમે 5 વિકેટ ગુમાવી 181 રન કર્યા હતા। એ સામે બેંગલુરુની ટીમ 153 રનમાં આઉટ થઈ ગઈ હતી। અને આ સાથે સમાચાર બુલેટિન અહીં પૂરું થયું। નમસ્કાર।